કે તને બળ તો ઘણું મળશે, બળ તને ભગવાન ઘણું આપશે, પણ કોક તને યાદ કરાવશે ને તારે તને ખબર પડશે, ત્યાં જ નહીં ખબર પડે. અને આ દરિયાના કિનારે બધા વાનરોની સેના આખી આવીને ઉભી રહી, રામ ને લક્ષ્મણ છે. અને એ વખતે બધા વિચાર કરે છે કે આવડો મોટો સમુદ્ર કેવી રીતે ટપકો હોય. હનુમાનજી તો એક બાજુ બેઠા છે, કારણ કે બાબુ રામાયણના પ્રસંગો છે ને અદ્ભુત પ્રસંગો છે. ખરેખર મને એમ થાય કે નાનું મોટું પુસ્તક એક રામાયણનું આપણા ઘરમાં ભલે વાંચતા ન આવડે, પણ એક ઘરમાં રાખો ને કોઈ દી અજુગતો પ્રસંગ ન બને. રામાયણ એવો અદ્ભુત પાત્ર છે, રામાયણ એવો અદ્ભુત ગ્રંથ છે. એક એક બાપુ એના એક એક તમે દાખલા લ્યો ને. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ત્યારે લક્ષ્મણને રામજી કહે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ પૂરા થાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક માર નથી જોતું. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યા જેવી ગાદી હોવા છતાં એકેય ભાઈ એમનો તો કહેતો મારે જોતી છે ને કે ઇન્દ્ર ઈ અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. અત્યારે આપણે જોઈએ તો હારા એક માના 2 છોકરા હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. એક પાટલે બેન જમતા નથી. બોલો, આખા ગામ ધુમાડા બંધ, હગા ભાઈઓ હોય જ નહીં. તો આપણે કહેલા તારા ભાઈઓ કેમ નથી દેખાતા? કે મારે દિનારે આડી છે ને, એટલે આની હારે જ ભેળ રાખવાનો હતો. ગામ તો બધા ખાઈને તારું ખોજ છે, પોતાના જ નથી દેખાતા. અને દુનિયામાં બાપુ વાહ વાહ કરાવી છે, ક્યાં મેળ પડે? આ રામાયણમાં જો રાવણને રામે માર્યો ને, વિભીષણ નો ખૂટ્યો હોત ને તો રાવણને કદાચ મારી હકત ગમે બીજા રસ્તેથી મારે, પણ બાપુ આમાં અબજો તો વિભીષણને જ મળ્યો છે. તેથી રામચંદ્ર પરમાત્માને રાવણ કહે છે કે તમે તો બ્રહ્મનો અવતાર છો ને? તો કે હા. તો કે હું તમને 2-3 વાતો પૂછું. હું તો કે હવે મરવાનો છું, હું તો બસ ઘડી 2 ઘડીનો મહેમાન છું, પણ હું તમને એક નાની 2-3 વાતો કરું, એનો મને જવાબ આપો ને. તમે તો બ્રહ્મ છો. કે શું? એ કે મારે લંકામાં સંપત્તિ છે એટલે તમારા અયોધ્યામાં સંપત્તિ છે? એ કે ના. તો કે મેં શિવની ભક્તિ કરી એવી તમે કોઈ શિવની ભક્તિ કરેલી? એ કે ના. તો કે મારી શક્તિ 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય એમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય તો મારી રજા લેવા આવવું પડે, આટલી મારી શક્તિ છે. આટલી શક્તિ તમારી ખરી? રામ કે ના. તો રાવણ કહે છે કે આટલી શક્તિ નથી, ભક્તિ નથી, સંપત્તિ નથી, તો હું તમને એ પૂછું છું કે લંકામાં મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આ તો મારું ઘર છે, આટલી મારી સંપત્તિ છે, શક્તિ છે, તોય હું હારું છું. આનું કારણ શું તમને દેખાય છે? રામચંદ્ર પરમાત્માને ઘુમરે નાખી દીધા. બાપુ રાવણ જેવો તેવો હતો જ નહીં બાપુ, એની બુદ્ધિ તો એની પાસે જ હતી. 4 વેદનો અનુભવી હતો. દશરથ મહારાજ અયોધ્યામાં એના 4 દીકરા અને મોટો દીકરો છે ને એ બ્રહ્મનો અવતાર છે બાપુ. દશરથ મહારાજને ખબર નહોતી, લંકામાં રાવણને ખબર હતી. એવો વિદ્વાન. અને એના હાથે મારે મરવું છે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને લઈ જવાનું આટલું જ કારણ હતું. બાકી સીતાજીને માં કહીને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની ન બનાવી શકે, ખોટી વાત. દુનિયાના હલકું બોલવામાં વાર જ ક્યાં હતી? એવું કાંઈ છે જ નહીં મારી દ્રષ્ટિએ. હો ભાઈ, તમને કોઈ ભેગા થયા હોય વાત થઈ હોય મને વાંધો નથી. અને જો પત્ની બનાવવા માટે લઈ ગયો હોય તો જંગલમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. એને ખબર હતી કે કાલ દુનિયા નહીં હોય એવી વાતો કરશે. આને આ અશોક વનમાં રાખો ને ફરતો પહેરો રાખ્યો. એ કે આને દૂધ જોવે તો ઘી, ને ઘી જોવે તો
દહીં હાજર કરજો કે આનો ઊનો વાહ ન વાય, આ મારી માં આવી છે ને વહેલો મોડો મારો બાપ આવશે. અરે મંદોદરી અયોધ્યા, માફ કરજો, રાવણની ધર્મપત્ની બાપુ એ સતી હતી. એને કીધું રાવણને, આ તમે શું કર્યું? અગ્નિનો ગોળો લઈ આવ્યા અને તેથી બાપુ રાવણ મંદોદરીને કહે છે, ઘરે મહારાણી આ દુનિયા નો મને સમજે કે તમે તો મારું અડધું અંગ છો, તમે મને નો સમજી ક્યાં? ઈ કે હવે વિનાશ, ઈ કે પણ હજી તમને ખબર જ નથી કે આની વાંહે શું આખો પ્રયોગ પ્રોગ્રામ છે, એ તમને ખબર જ નથી. વિચાર કરજો. અને ખુલાસો બાપુ પોતાની પત્ની પાસે રાવણે નથી કર્યો. દુનિયા ગમે એ વાત કરે, તું તો મારું અડધું અંગ છો. તને એમ થાય કે મારા ઉપર તને શંકા જાગી, તો હવે મારે ક્યાં જવું? જો બાપુ એટલે જ કહું છું, પતિ પત્નીની વાત બે જો એકબીજા સમજી શકે ને એનું જ ગાડું બાપુ વ્યવસ્થિત હાલે. બાકી તો કાંઈ વાતમાં છે નહીં. કેટલાયના ગાડા આમાં હાલ્યા જતો આપણને એમ થાય કે આ તો ચારે ખાડમાં જાય છે, કઈ નીકી નહીં. શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, પથ્થર તરવા માટે. અને અહીંયા લંકામાં જે લંકાના સૈનિકો હતા ને એ જોયું એમને, એ કે રાવણ આપણો ખુરદો કઢવી નાખો ને, આમ નથી પાણા તરસ, આપણને જીવવા દે, આપણને મરવી નાખવા. કોકે કીધું, રાવણ પાસે જઈને કીધું, એ કે સીતાજીને ફોંપી દો, ઓલામને કે આમ પાણા મૂકે ને પાણા તરસ આપણને મારી નાખશો. તો કે પાણા તરે એમાં શું મોટી વાત હતી, પાણા તો મારે થી તરે. રાવણ કે બધા વિચાર કરે, સારું કે રાવણ થી પાણા તરે તો બહુ કહેવાય, આ તો અત્યારે સાંભળ્યું. એમના ધર્મપત્ની મંદોદરી ઉભા ઉભા સાંભળતા હતા. એ ઉભા વિચાર કરે કે આના ધંધા જેવા છે ને, આ પાછો કહે છે કે મારેથી પાણા તરે. આપણું બૈરું આપણને ઓળખતું હોય, રોજ બુસ્કોટના બટન તોડીને આવતા હોય, તેમને ન ખબર હોય તેમ શું ધંધા કરીને આવો છે. પણ કઈ બોલ્યા નહીં, મંદોદરી કઈ બોલ્યા નહીં. ઓલા સૈનિકો કે તમારાથી પાણા તરે? કે હા, કે પણ અમને ખાતરી કેમ થાય? કે પણ હાલો અત્યારે જાય, તમને દેખાડું નજરે. સમુદ્રના કિનારે આવ્યા અને કે તમ તારે તમારા હાથે તમે જેવડો આપો મને પાણો ઈ નાખું. કે હું નહીં, તમે મને આપો ઈ નાખું. પાણો આપ્યો, કિલોનો 2 કિલોનો જેવડો આપ્યો એવડો. અને પાણો બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. એટલે સૈનિકો બધા હિંમતમાં આવી ગયા કે ના ના, રામથી ને આપણો રાવણ કાંઈ મોળો નથી, આનેથી પાણા તરે, હવે વાંધો નહીં. પણ મંદોદરી બાબા વિચાર કરે કે આ પાણા તર્યા એમાં કઈક ભેદ છે, આની તાકાત નથી કે આનેથી પાણો તરે. ઘરે આવ્યા ને મેલે, મંદોદરીના મેલે રાવણ આવ્યા ને, ત્યારે રાવણને એમના ધર્મપત્ની મંદોદરી પૂછે છે કે સ્વામિનાથ, મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત પૂછી નથી, પણ આજે એક મારે તમને વાત પૂછવી છે, એનો તમે મને સાચો જવાબ આપજો. બોલો બોલો. એ કે આપણે સવારે સમુદ્રના કિનારે ગયા ને તમે પાણો નાખ્યો, પાણો તર્યો તો કેવી રીતે, એ મને સમજાવો. એ કે એ નહીં કહું. એ કે પણ હું તમારું બૈરું છું, હું તમારું અડધું અંગ છું, તમે મને ન કહો. એ કે કહું ખરો, પણ આ રામ મારું ને રામનું જ્યાં સુધી યુદ્ધ પતે નહીં ત્યાં સુધી ખુલાસો ન કરે તો કહું. એ કે ખુલાસો નહીં કરો. રાવણ કોઈનું નથી માનતો, પણ મંદોદરીનું માન્યો. એના ઉપરથી આપણને એવું લાગે કે આપણે આપણા બૈરાનું માનતું રહેવાય, ઘરમાં ડખા ન કરે. ઈ કે મેં પાણા આમ ઘા કર્યો ને, તારે મેં પાણાને કીધું હતું કે જો તું ન તરતો તને રામ દુવાય છે, એટલે કે પાણો તર્યો. કે તો સાચો ને, તમે જેટલું પુણ્ય કરો છો મને ખબર છે. તેથી આ સૈનિકો રાવણના બાપુ રાજી રાજી થઈ ગયા. અને આમ રામનું જે સૈન્ય જોયું ને, એ કે આ હા કેટલા બધા રીંછ ને વાનરો છે, આ આવે ને એટલે કે આપણે જેટલા છીએ એટલા બધા કે ધરી ધરીને ઉજાણી કરશું. એ કે નકરા રીંછ ને વાનર ખાવાની મજા આવશે. એક સૈનિક માલપાથી કે 100 મહિના પહેલા ઓલો એક વાંદરો આવ્યો તો એને તેમ કઈ ન કરીએ કે આટલા બધાને તેમ ખાઈ જઈશું. આખી લંકાના ઝાડવા રગદોળી નાખ્યા, આખી લંકાને હળગાવીને વિયો ગયો. તેથી તેમ ક્યાં ગયા હતા? હાજર નહોતા.
હવે તો સરનામા કે રેશન કાર્ડમાંથી નામ નીકળવા માંડશે હમણાં, તમે જોવો. અને ભાઈ શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને બાપુ અહીંયા આવ્યા ને, એ સીતાજીની વાત આપણી આગળ હતી, પાછળ કરીને પાછળની આગળ કરી એવું થોડુંક થઈ ગયું. એ જયારે સીતાજીની શોધ કરવા માટે જયારે જવાનું હતું અને સમુદ્રના કિનારે બધા ઉભા હતા, એ વખતે એકાબીજા વિચાર કરે છે કે આ સમુદ્ર ટપ્પો કેવી રીતે, ત્યાંથી પાછું આવવું કેવી રીતે. અંગત કે હું દરિયો ટપું, મારથી પાછું નહીં પુગાય. જાંબુવંત કે મને ઘડપણ આવ્યું, હવે નથી કર્યો ન જાય. અંગત કે હું દરિયો ટપીને વયો તો જાઓ, પણ કદાચ પાછો ન આવ્યો તો કે ડખા થાય. કારણ કે રાવણના એક દીકરાનો એને હરાબ હતો કે એનો દીકરો જો જોઈ જાય તો અંગતને મૃત્યુ આવે, એવું કંઈક હતું. એ કે હું અહીંયા જાઉં અને કદાચ એ તો એની લંકા છે, એમાં કદાચ ક્યાંક એનો ભેટો થઈ જાય, હામો મળે ને મને જોઈ જાય તો હું પાછો ન આવ્યો. એટલે કાગ બાપુ આ વાણીમાં એવું લખે છે, અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગા. એની માટે તમારે અને મારે બાપુ રિયાઝ કરવો પડે. માણસનો અવતાર મળ્યો છે તમને અને મને. એક હનુમાનજી મહારાજની બાપુ ભક્તિ કરી અને એક જીવનમાં એક શબ્દ વિચારી લેજો કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં છે ને ક્યાં જવાનું છે. આની સમજણ ન હોય તો બાપુ સમજી લેજો કે આપણે ગયા. મીરાબાઈએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભવમાં મને ખબર નથી પડતી. જો આ તમને પાછો ખુલાસો કરતો જો માલિકો, આ કર્મની વાત કરે એમાં મને નથી ખબર પડતી, ભવમાં મને નથી ખબર પડતી. કે હશે બધા આપણે કહીશ, કાલની ખબર નથી ને ભવની શું ખોળવી હોય. આ ભવ મળ્યો એ સુધારી લો ને, આ ભવમાં શું કઈ ખોટું છે. વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં જીવો. જે ગયો છે ને સમય એ આવવાનો નથી, હવે કેવો આવે એ ખબર નથી. આપણે મોભા ગામમાં હનુમાન દાદાના સાનિધ્યમાં ભજનમાં બેઠા છીએ. બસ કાલની વાત કાલ જવા દો ને, બીજા હું આપણે પડીકા વાળવા હોય. કાંઈ કરવાની જરૂર નથી, હલકા ફૂલ થઈ જાઓ. કોઈની માથે વજન સહેજ નહીં, લઈને ફરે. મેં કર્યું, મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યા, તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં, રામ માણા જન્મે ને 2-2 કિલો જ હોય અને 60-80 વર્ષ જીવે મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2 કિલો થાય. કાંઈ છે નહીં, રામ હળવા ફૂલ થઈ જાવ ને. હે કીડીથી હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે, આપણા નહીં ભરે. હું એવું નથી કહેતો કે આ તમે બધું વેચી નાખો ને વૈયા જાવ, ના એવું નથી કહેતો. પણ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવાની જરૂર છે. રામ મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. આપણે આ વડીલો છે એને ખબર છે ને આપણા બાપા કેવી રીતનું જીવા છે બધાને ખબર છે. નથી લાગતું કે અત્યારે જીવે એવું છે. અત્યારે છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પાર્લે નથી જડ્યું, જીવે એવું ન કહેવાય. અત્યારે પણ જ્યાં જાવ ને બધા તમે જુઓ તો રોતા જ વાતું કરે, અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે કઈ છે જ નહીં, મરો કઈ ન હોય તો. અરે ભલા માણસ જીવે એવું આવ્યું છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા, અયોધ્યાના મહારાજા બાપુ, સતયુગ હતો, અયોધ્યાના મહારાણીની હરરાજી કરવી પડી બાપુ, બૈરું વેસવું પડ્યું. આપણે હજી બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, ઉપડો કઈ ન હોય. અરે મારા રામ, મને તો એમ થાય કે આપણે કાલ મરી જઈશું, કંઈક કરી લ્યો, બાકી બાપુ જવાનું છે, વાત તો પાકી છે. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડી હોય. તમારી મારી કઈ ઓકાત હતી કે તમે નોવા કરી શકીએ? આ અમારે આ ગમે એટલું વહેલું પહોંચવું હતું, પણ હનુમાન દાદા અમને રોકી રાખતા હોય તમે ક્યાં જ, તમે ભલે ગમે એટલા ફોન કરો, એટલે ગાડીને પંચર પાડીને મોડા કર્યા. ઈ કરે છે. તમારા મારા શ્વાસા હાલે છે, કોણ હાકે છે? ગંગા સતીનો હિસાબ છે. 21,600 શ્વાસાનો પરફેક્ટ હિસાબ માર્યો છે. ગણવા ગણી જોજો બધા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાને ગણી જોવો શું આ પરફેક્ટ હિસાબ. સ્વર છે એ જ ઈશ્વર છે, બાકી બીજો કોઈ મળ્યો નથી, ક્યાંય બીજે ગોતતાય નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે એવું મહાપુરુષો કહે છે. મને ભેગો નથી થયો પણ મહાપુરુષો એવું કહે છે. સત્યની બાપુ, સત્યની રાહે રહ્યો ને જિંદગીમાં બાપુ કોઈ દી કાંઈ સુખ દુઃખ છે ને
એ આપણે ઊભું કરીશ. એક ઓલી પરબ હોય, પરબ ઘણા સુખી સગવડ વાળા માણસ હોય ને આમ ફ્રીજ બ્રીજ મુકાવે, માણસો અહીંથી નીકળે ત્યાં પાણી પાણી પીતા જાય માણસો, પછી અહીંયા ઓલા લોટા ગ્લાસ ને પીડ્યા હોય ને એને હાંકળે બાંધ્યા હોય. એને હાંકડે હું કામ બાંધવા પડે? એને ભેંસું લઈ જાય છે, એના ઉપરથી ન ખબર પડે આપણે કેટલા હારા છીએ. હવે ત્યાંથી આપણે એક આંકડીઓ ગ્લાસનો કાઢી અને થેલીમાં નાખીને ઘરે લાવવી અને પછી ઘરે કંઈક તકલીફ થાય પછી આપણે દાણા જોરાવા જાય, માતાજી ભુવાજી ગ્લાસને ગોઈ દે. એ આપણા ઉભા કરેલા છે માતાજીના અંદર બેઠો છે ને, એ તો સત્ય જ છે. એ તો દાણા જોવે ને માતાજી ભુવાજી કાંઈ નો કે, અંદર બેઠો એની તરત કે ઓલો ગ્લાસ લાવ્યો છે એ છે. પણ આટલા માણા વચ્ચે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે. એટલે કરમ ઈશ્વર બાપુ છે ને, કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કહે છે કે મેં તમને મોકલી દીધા, હું સુખી નથી કરતો ને દુઃખી નથી કરતો. તમે તમારી હાથે દુઃખ ઊભું કરો છો ને તમારી હાથે સુખ. આવા ધર્મ કાર્ય તમે કરતા હોય અને દુઃખ આવે, પણ કોકના રોલ કરતા હોય દુઃખ આવે, એ તો આપણે કરવાની વાત છે ને, હું કરવું એમ. મહાપુરુષોએ તમને મને બાપુ ખૂબ સંકેત કર્યો છે વાણી રૂપી, પણ આ ભજન ને આ સત્સંગને બાપુ છે ને એમના એકદમ સમજાય એવી વાત નથી. એની માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ કોઈ નિશાળમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આની માટે બાપુ સંસ્કાર જોવે. સંસ્કાર માટે આ આટલા બધા સંખ્યામાં બહેનો છે ને, બહેનોને ખાસ કહું, સંતાન સારા સંતાન માટે બાપુ સંસ્કારની જરૂર છે. અને માં જ આપી શકે, પિતાની તાકાત નથી. માના કોઠામાંથી જ માં ધારે ને એવા આજે દીકરા દીકરી બાપુ આજે થાય, એ માને ખબર હોવી જોઈએ. આ એવો ખોરાક, એવું બોલવું, એવું હાલવું, એવા વિચાર, આ બધો બાળક ઉપર બાપુ પ્રભાવ પડે. અરે હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે. વહુ નારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એ પરજામાં કાંઈ બાપુ રાણા પ્રતાપ કે શિવાજીની વાતો ન થાય. મર્યાદા હોય બાપુ. હું તો દીકરીઓને ખાસ કહું, અમુક મારી વાતો કડવી હશે બેનો, પણ મને પછી ન બોલાવો મને કઈ બહુ ફેર નહીં પડે, કારણ કે હું સાચવી ન કહું એટલું જોડિયા હનુમાને મને આપ્યું છે. આ પ્રોગ્રામ ઉપર મારું હાલે છે એવું કઈ છે નહીં, પણ સત્ય છે ને એટલે મને બધા બોલાવે છે. હું સત્ય જ કહું છું. હું આ બહેનોને કહું કે તમે ખાઓ પીવો, વાપરો, મોજ કરો, તમને ભગવાને આપ્યું હોય તો હિલોળા કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. ફેશનમાં માપ રાખજો, નકર રાવણ મરી ગયા એમમાં ન રહેતા. આ રામાયણનો દાખલો છે ને, હનુમાનજી મહારાજ એક રામાયણનો અદભુત પાત્ર છે. અને સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, પણ એ આજની દીકરીને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, માં હોય, વહુ હોય, પત્ની હોય કે કોઈ બી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ થાય થાય ને થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ દેહના જે પ્રદર્શન ન કરો. તમે શક્તિ છો, આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં, પણ તમે તમારી જાતને જો ભૂલી જાઓ તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. સંસ્કાર તો માં આપી શકે. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું ન હોય, એ જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર કોઈ દી હારા દીકરા ન થાય. એની માટે તો બાપુ સંસ્કારનું સિંચન કરવું પડે. એ ભગવાન એક દીકરો દે, એક દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાંથી દઈ દે આપણને. એની માટે તો માને વાવણી કરવી પડે. એમ નામ હારા દી બધાને હારા જોવે છે. કોણ કોણ મા બાપ એમ કે મારો દીકરો કોકનું ખૂન કરીને જેલમાં જાય? કોણ માગે કે દીકરો? બધાને હારા સંતાનની જરૂર છે, પણ માત પિતા હારા હોય તો સંતાન હારા થાય ને. તમારે મારે વિચારવાની છે. મને તો એમ થાય ખાવા ધાન નહોતું તેથી માણાની માનવતા હતી. અત્યારે ભગવાને આપ્યું પછી તમે જુઓ તો એકાબીજાના ટાંટિયા જ તાણે છે. કોઈ આગળ જવા દેવા માગતા જ નથી. મરો પાછા જ પડો, મરો પાછા જ પડો. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા તાણતા હોય. બોલો કોને કેવું? અને પહેલા તો બાપુ ખાવા નહોતું ને, પણ તોય માનવતા કેટલી હતી. કોઈ પણ ના પ્રસંગ હોય ને બાપુ, આપણા ગઈઢ અહીંયા જઈને કે અમે બેઠા છીએ, હો મોજ કરજે, તું ચિંતા ન કરતો. અત્યારે લીધેલા નથી દેતા, લ્યો શું કરવું? એક માણસના બાપા જીવનનો પરિવર્તન થઈ ગયું. મને એમ થાય કે આટલું બધું ભગવાને ભૂલ કરી, આટલું બધું દેવાની જરૂર જ નહોતી.
આ હું શું માથું જ નથી કરી શકતા, એમાં ભજન ચાર કરો. બાથરૂમમાં જાય તો મોબાઈલ હાલો 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 પાલા ઘડીક તો મૂકો મરી જશો આની વાય. આ બાઈક હતી મોબાઈલ આવ્યા, દી ઉઠી ગયો અને નકરું ખોટું બોલે. આપણે કે હાલો ક્યાં છો કે મુંબઈ વંડી આડા ઉભા હોય. બોલો, અરે આ માનવતા છે. તમને ને મને જીવન મળ્યું છે મારા રામ. મહાપુરુષો તો એમ કહે છે કે તમને સમજણ ન હોય વાત કરો ને તો વાણીનો દોષ લાગે. તો તમે આપણે આ ખોટું બોલી છે એનો દોષ કેટલો લાગતો હોય છે. બધા એને આમ દામ ને ઠામ છે પણ માલપા બધા ભડકા છે, હક નથી કોઈને. અને મારી તો એક જ ભલામણ છે કે બાપુ મા બાપને સાચવજો. હું આવા જે તમે કાર્ય કરો છો એ ખોટા છે એવી મારી વાત નથી, પણ ભલે પછી મા બાપનો વાંક હોય. હું એવું નકરું કહેતો નથી કે છોકરાઓ જ મા બાપને મૂકી આવે છે. ક્યાંક મા બાપ એ બાપુ એવા હોય કચકચ 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 કર્યા કરતા હોય, પણ છતાં એ આપણા છે. જે હોય એ જીવાય એટલું જીવવાના ન હોય એને બાપુ આપણે જ નિભાવવા પડે. એટલે મા બાપની સેવા કરજો. વ્યસનથી થોડાક આગાર્યો મા બાપની સેવા કરો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાકી આપણે કોઈ ભલામણ નથી કરતા કે મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને આ કરો, કઈ કરવાની જરૂર નથી. બધાને ખબર છે આ રામ કથાયું તમારે ત્યાં પર ગમે એમાં અમારે ત્યાં એક ગામ બાકી નથી કથા ન હોય. માંડવા નાખીને કથાયું 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 નકરી ચાલુ જ છે. પણ મને એમ થાય ખરું આ ઉતરતું કેમ નથી, આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આટલી બધી કથાઓ, આટલા બધા ભજન, આટલા બધા રૂપિયા આપે છે, દાન આપે છે, આ ઉગતું કેમ નથી? ખોટું છે એવી મારી વાત નથી, પણ રામકથા વંચાતી હોય અને રામકથા જેવા પ્રસંગો છે એવા આપણા ઘરે પ્રસંગો છે. રામને અને દશરથ મહારાજને જે નાતો હતો બાપ દીકરાનો એવો નાતો આપણા ઘરે છે. અને વીરપુરમાં જાવ ને તો જોજો એ જોડીને ઝંડો અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને હાથો હાથ આપ્યો છે. એ હજી આજે છે. આ સંતોની ભૂમિ છે. આપણે તો લઈને કોઈના દેવા નથી તો આપણે શું એમાં આપણે ભગવાન રાજી રહે? કાંઈ વાતમાં છે જ નહીં બાપુ. હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ કરવાની જરૂર નથી. કોક ના થાય તો બધું એક સુરદાસ બાપુ આમ દીવો લઈને આવેલો જતો હતો, બે આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો, એ કે તમે સુરદાસ નથી? સુરદાસ શું દેખાય છે કે ના? કે દેખાતું નથી તો દીવો લઈને શું રખડો? એ કે આંખો વાળા મારી યાર ન ભટકાય તેમાં દીવો રાખ્યો. જીવડા ઈ મારી યાર ભટકાઈને મને પસાડે છે. મારે આંખું નથી પણ આંખો વાળા મારી યાર ભટકાય. દીવો હોય તો મને તો દીવો જોઈને તો ઉભા રહે કે મારી યાર ભટકાઈને મને પસાડે. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે 40 વીઘાનું વેકો તઈ ખબર પડે ઊંડી ખાઈટમાં વી ગયા. જીવન નોર્મલ છે મારું. આ તો બાપુ તમે એક માગણ આવે ને આપણે ડેલી વાડી કરવી. આગળ જાઓ, આગળ આગળ જા, આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા છે. ક્યાં જાય? હે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય. એમાં કોકદી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. તમારા ને મારા ઘરમાં છે ને એના આપણે માલિક નથી, ચોકીદાર છીએ. કોઈ વેમમાં ન રહેતા કે અમે માલિક છીએ. માલિક તો તમારી હારે આવે એને માલિક કહેવાય. આ બધા આપણે ચોકીદાર. આપણે આવેલો ચોકીદાર ગઢો થાય પછી રિટાયર થાય બીજો આવે. એ ગઢો થાય રિટાયર થાય બીજો આવે. એમાં આપણે એક આપણું કારખાનું જ છે. આ ગઢા થાવ એટલે છોકરા સંભાળે, છોકરા ગઢા થાય એના છોકરા સંભાળે. ભેગું લઈ જવાની વ્યવસ્થા જ નથી, તોય બથોડા ભરે છે. અને અત્યારના છોકરા તમારે તો ગમે હોય, અમારે એમ કે તમને ન ખબર પડે સાના મને બેહો. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. નથી દેખાતું અમને? અરે માન બાપે બાપુ આપણા હાટું કોથળા કરી નાખ્યા, કોથળા દેહના. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા લગ્ન થઈ જાય ત્યાં સુધી તમારા મા બાપની સેવા કરો, બરોબર છે, પણ તમારા સાસરિયામાં જ્યાં પછી તમારી હાઉ હારાની સેવા કરજો. બાપુ હારા દીકરા મારો નાથ આપશે. એની આંતળીની દુઆ લીજો, કદુઆ ન લેતા. પાણીના લોટાની જરૂર હોય કે રસોઈની જરૂર હોય તો બાપુ એને એ જીવાય એટલું જીવવાના નથી, પણ સારા સંતાન જોતા હોય ને વ્યવસ્થિત જીવન જીવવું હોય ને તો એવા ગઢા માવતરને બાપુ કંઈક એનું કંઈક પૂજા કરજો, એને કંઈક કામ કંઈક કરજો, એના ઉપયોગમાં આવજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કંઈ ન વળે. પછી ઘણા એમ કે અમે રોજ રસોઈ બનાવીને કે અમે અમારી માને ધરાવીને પછી ખાઈ. હવે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે માન બાપ મરી જાય ને પછી 5 ગામને ભેગા કરીને ધુમાડા બંધ જમાડે.
અને આપણે જેવો હોય ને પછી કે મેં બાપ વાંય ઘણું કર્યું, બાપા વાંય ઘણું કર્યું. એટલે બાપા વાંય કંઈ નથી કર્યું, આને જ માર્યો છે. તમને ખાવા મળ્યું એટલે તમે વખાણ કરો છો. ભૂખ્યો જ માર્યો છે એટલે તો અત્યારે આ બધા સારું લગાડવા તમને ભેગા કર્યા છે બધા. કોઈ મતલબ નથી રામ. કોકની શમશાન યાત્રા નીકળે ને અને આમ ભાળી જાય ને તો કે લે હું થોડોક ટેકો દઈ આવું. આ ટેકો ન દીધો એમાં મર્યા. હવે હું ટેકા દેવા જાઉં છું. ટેકા હાટું બિચારો 3 વખત તારી અહીંયા આવ્યો. ટેકો ન દીધો એમાં મરી ગયો. હવે આને ટેકો દઈને શું કામ છે? પણ દુનિયાના દેખાવ તમારે ને મારે એક ચિત્ર ઊભું કરવું કે અમે કાંઈક છીએ. કાંઈ સી નહીં રા. કાંઈક જો માતા પિતાના કંઈક જો સંસ્કાર હોય ને તો બાપુ જીવન જીવવાનો રાહ મળે એવું છે. બાકી તો તમે જુઓ ને આ વધારે પડતા ભણ્યા છે ને એ તો એ ઊભા વાહડા જેવા સિટીમાં રખડે. કોઈ દીકરીએ નથી દેતું. 45 વર્ષના રખડે. પૈસા એટલા છે ને ભણ્યા છે એટલું. શું આને દિવાળી મૂકવાની? અને વધારે પૈસા છે ને અહીંયા રોગ એટલા છે. 8 દે બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે લેવા શું પૈસા ને ઘર ફર્યા શું કરવું? ઓલા ખાવું કરે એની પાસે કઈ છે નહીં. આમની પાસે ફર્યું છે તો ડોક્ટર ના પાડે. તમે જુઓ તો ખરા ઈશ્વરની રચના તો જુઓ. અમુકને દીકરા નથી ને એમ કે ભગવાન એકાદો દીકરો દે. અમુકને એવા કપાતર છે ને કે ભગવાન આના કરતા દીધો ન હોત તો સારું હતું. આમાં આપણે સમજવું શું? અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જાય ને કોઈ સાધુ સંતો હોય ને તો એના ભેગા અમને હોટ લઈ જાય કે હાલો ને બાપુ તમારા પગલા પડાવવા અમારે ઘરે. તો આપણે કે ભાઈ અમારા પગલા શું પાડવાનો? કે સાધુ સંતો ના હોય. ના એ કે હાલો આપણે સારું હાલો ને જાય રાજી થાય. અમે ત્યાં જાય ચા પાણી બાપાણી કરીને પછી જાય. ઘરે જાય ને ઘરે અમારે બૈરા શું કે ખબર છે? એ કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. અમને એમ થાય ઓલા મફત અમે આ મફત પાડવામાંથી છે તમે ના પાડો છો. બહાર કેમ જાય એ કે એ ભલે બહાર કેમ તમને પડાવતા હોય. આ અમે ઘડીએ નવરા નથી. પણ મારો કહેવાનો અર્થ શું છે? બે સાચા છે. બેને નિભાવી લેવાની વાત છે. કારણ કે તમે છે ને અમારા એકાદ દી જ પગલા પડાવો. હા 3 દી આવતા હોય તો તમે એમ કહો બજારમાં પાડો. આ નવરા નથી. અને અમારા બૈરા છે ને 360 થી રોટલા ખવડાવે એટલે એનું માનવું પડે. બેને નિભાવવાની વાત છે. બધા બાપુ ઘરમાં 5-7 સભ્ય હોય ને બધા બુદ્ધિશાળી ન હોય, બધા હરખું કમાતા ન હોય, બધા હરખા રૂપાળાય ન હોય, બધા હરખા વ્યવસ્થિત ન હોય ટૂંકમાં, પણ નિભાવી લેવાની વાત છે. પછી આપણે ઘરમાંથી જે ખોટા વંટોળિયા ઉભા કરીને એ બાપુ ઘરનું કોઈ દી સારું થાય નહીં જિંદગીમાં. એટલે જલાની ઝૂંપડી આવ્યા પછી અખિલ બ્રહ્માંડના માલિકને બૈરું આપી દીધું. અને પછી ભગવાનને એમ થયું કે હારું હવે આ બૈરાને મૂકવું કે. એવા નિમાધારી નર ને નારી હતા બાપુ. તમે જોવો તો ખરા. સગાળસાને અહીંયા આવે ને દીકરો કપાવે. મોરધ્વજ રાજાને અહીંયા આવે ને કરવત મુકાવે. હરિશ્ચંદ્ર રાજાને એમ કે તારું બૈરું વેચીને મારું દેણું ભર. સીબી રાજા તમે જોવો તો ખરા. હોલાને ને સીબી રાજાને શું હગું થાય? તમે આટલા બધા બેઠા કોક તો મને કહો શું હગું થાય? અયોધ્યાનો મહારાજા હતો એ. એક હોલાની ભારોભાર બાપુ માટી પોતાનો દેહ ચીરી અને બાપુ હોલાની ભારોભાર માટી આપી એટલે કેવડી વાત કહેવાય. આપણે એક માગણ આવે ને જો બટકો રોટલો ન દઈએ કે તો બાપુ આપણા ઇતિહાસમાંથી ડાઘ ન લાગે. શું આપણા ઇતિહાસ છે એ તો તમે જો. એટલા જ માટે કહું છું કે ધર્મ ધ્રુજો પુરુષ ન. આ સગાડસાની આ દીકરો કપાયો વાત લાંબી છે પણ એ પછી દીકરાને કપાયો ને પછી કે હવે તમે વાંજ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી. જાણીતો ઇતિહાસ. એ થાળીને ઠેબુ મારીને બાપુ એ ઊભા થઈ ગયા ને એ તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. હો એ કરે તારી ભલી. આ દીકરો કપાયો ને હવે કે ખાવું નથી હવે હું કરું? તેથી બાપુ વાણિયાની દીકરી રણચંડી બની હતી. હો જો આ દીકરીઓ આ છે ને દીકરીઓ પોતાનું ઘર પરિવાર કુટુંબ છોડી અને પારકાને પોતાના કરે ને પોતાના પારકા કરે એટલું સમર્પણ છે. આ તો બાપની આબરૂ આડી આવતી હોય એટલે તમારા ઘરનું પાણી ભરે ને તમારા દુઃખ વેઠે. બાકી એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું કટકા કરી નાખો તોય ન ભરે. આ પાપડની મેં હમણાં વાત કરી ને પાપડે ન ભાંગે અને તમે રોતા થઈ જાઓ. શક્તિ છે. તેથી રણચંડી બની બાપુ એક ચંગાવતી વાણિયાની દીકરી સગાળસાને કીધું ઈ કે બેહી જાઓ. તમે બેહી જાઓ.
ઈ બાવા નવ હું સંભાળી લઈશ. નામ સાતું હાલતો થયો ને, ડેલી આડી કરીને આડી ફરી હો ભાઈ, હણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લીધી. એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાવ કે બેહી જાવ, જમ્યા વગર નથી જવાનું. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો હો ભાઈ. અને આ દીકરીઓ રણચંડી બને ને, આ તો હું એટલા માટે મેં હમણાં એટલે જ કીધું તમે તમારી જાતને ભૂલી ગયા. મહાપુરુષો તો એમ કે 3 વસ્તુ ઉપર પડદો હોવો જોઈએ, એક અનાજ ઉપર, એક સંપત્તિ ઉપર અને એક દીકરી ઉપર. આ 3 ઉપરથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઘટી જાય. લખવું એને લખી લેજો. એક અનાજ તમારું ઉઘાડવું પડ્યું હોય ને, રસોઈ બનાવેલી ઘરમાં ઉઘાડી પડી હોય ને, તમને ખાવાની ઈચ્છા ન થાય. ફળિયામાં હોનાનો હાર પડ્યો ને તો આપણને એકદમ ન હા પડે કે આ હોનાનો હાર હોય. અને એક દીકરી ગમે એવા કપડાં પહેરીને ગમે એવા નાટક કરતી જાતી હોય ને એટલે માણા તરત જ એમ કે આ દીકરીમાં કાંઈ છે નહીં. આ 3 વસ્તુ ઉપર બાપુ મહાપુરુષે કીધું પડદો રાખજો. અને પડદો હશે ને તો જ એની કિંમત રહેશે. લખવું હોય તો લખી લેજો. એટલે ઈ ચંગાવતી કહે છે કે બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. અખિલ બ્રહ્માંડનો માલિક મીડો ધ્રુજવા. તેથી ચંગાવતી કહે છે કે બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખ? આમ કટાર કરી અને આમ પેટમાં મારવા ગયો તો અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરીએ આબરૂ રાખી હતી. તેથી પુરુષ ટૂંકો પડ્યો હતો. આ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોઈક બીજા થઈ ગયા બીજા. અત્યારે મકાન હોય કે આ કોનું મકાન? ફલાણા ભાઈનું. ગાડી હોય કે આ કોની? ફલાણા ભાઈની. બેનનું છે નામ જ નથી આવતું. તમે જો એક સંતાન હોય, માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. નામ હોય બાપાનું લાગે. બોલો ને કે માનો જેટલો ભોગ છે એટલો બાપનો છે, બધાને ખબર છે. તો એની વાય ફલાણા ભાઈ એવું જ હોય. ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય. પણ એ માએ સમર્પણ કરી દીધું. એની વાય એના બાપાનું જ રાખજો. કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય ને કોક એમ કે કોનો છે? ફલાણી માનો છે. મારા ખોળિયામ જીવ નહીં રહે. કે એની વાય એના બાપાનું રાખો. કોક કપાતરના કટકા જો પાકે અને કોક એમ કે ફલાણી માનો છે તો માયા 9 મહિના રાખ્યો, મને બાપુ મારા ખોળિયામાંથી જીવ રહે નહીં. કે એના વાય એના બાપાનું ભલે રહ્યું, માન જ જોતું. આ સમર્પણ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા બગડેલા બાપા માં આપણા, બગડેલા આપણા. માં છે ને, માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે જાઓ ને માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે. રિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં તો માં છે, મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની. હું તો એમ કહું કે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ ને, એક માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે તમારો ગુલામ થઈ જાવ. ભલામણ અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તોય બાપુ એ તમને કાંઈ ન કરે. કાંઈ એની જનતાને પગે લાગીને આવ્યો છે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપને પગે ન લાગો તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ નોંધ કરશે. એવા કામ ન કરતા કે તમારા હાટું થઈને તમારા મા બાપને કોકની પાસે કગરવું પડે. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કોઈને વ્યામ હોય તો કાઢી નાખજો ભાઈ. મને તો એમ થાય કે શું સારું મા બાપ. અને અત્યારે જે અત્યારના જે મા બાપ છે ને, એમને પહેલાના સમયમાં એમની તો કઠણાઈ છે. અત્યારે જે વડીલ થયા ને એમની કઠણાઈ. એ જેથી જુવાન હતા ને તેથી એમના મા બાપ આમાં ઊભા નહોતા રહી શકતા, કે આમ અવાજ નહોતા કરી શકતા, બોલી નહોતા શકતા, હોવું કોઈ હાવું હામું નહોતા બોલી શકતા. હવે એ અત્યારે ગઢા ધ્યાન હતા, અત્યારે પરજા હામું નથી જોઈ શકતા.
હવે એમને તો તે દીએ દખ હતું ને આજે દખ ને દખ જ છે. અત્યારે છોકરા ડક ડખાવે ને છોકરાની વહુ ડક ડખાવે. પેલા બાપા ડક ડખાવતા હતા માએ ડક ડખાવતા. તો આમને તો હક આવ્યું જ નહીં, ઠેઠું જ. એટલે કહું છું બાપુ, માને ને બાપને બાપુ સાચવજો બેટે. અને એને કાંઈ ન જોયું બાપુ, એને આખી દુનિયાની મોજ કરેલી છે. પણ એક છોકરા હાટું આપણે ભાગ લાવ્યા હોય ને, ચોકલેટ લાવ્યા હોય, પેપરમેટ લાવ્યા હોય, એમાંથી બાપુ આપણા બાપાને માને 2 ચોકલેટ આપો ને, એને બાપુ આખી દુનિયામાં આખી જિંદગીમાં ઘણાય ખાધી હોય ચોકલેટ, પણ એને એમ થવું જોઈએ કે હજી મારો દીકરો મારો હિસાબ કરે છે બાપુ, એની કહું મળે તૂટવાળા. એટલે માને ને બાપને બાપુ યાદ રાખજો. હું કોઈ નથી કહેતો કે તમે કથા ને મંદિર ને આ ને તેને બધું કરો. મા બાપને સાચો જિંદગીમાં બાપુ તમારો દી મોળો ન ઉગે. આપણે દીવો અગરબત્તી રોજ કરતા આવીશું. એ અખિલ બ્રહ્માંડના માલિકને 14 વર્ષ વનમાં જવું પડ્યું તો એનું શું કરમ હશે? મા ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપના ઘરે એક દી દુઃખનો નહોતો ઉગ્યો ને અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. દીકરીનો ગુનો શું એનું કરમ? આપણે બધા પગે લાગી છીએ, દીવા કરી છે, અગરબત્તી કરી છે. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે. કૃષ્ણને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કરમ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. એનું શું કરમ હશે? બધા વાતો કરે કરમ આમ આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના રોલ કરે સુખી છે. તો હું સમજવું? આપણે રોલ કરવા માંડી જવું એવું નથી કહેતો, પણ કે આપણને દેખાય કે ન દેખાય? 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે, આપણા ગામનો ન ખબર હોય બેટો આ કઈ ધંધો કરતો નથી, દુનિયાના નકરા રોલ જ કરે. તો શું આમાં સમજવું? શું બહુ અટપટી વાત છે બાપુ. માણસનું જીવન છે ને બહુ અટપટું છે. પણ આપણે આપણા પૂરતા જો હોશિયાર થાય ને તો બહુ છે. દુનિયાને આપણે કઈ અમે તો અમારું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે. મને એમ થાય કે આ અમને બધા સાંભળે છે એ મોટી વાત છે. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય ઓગણી મેં કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે બાપુ. આ છે હનુમાનજી બાપાની કૃપા કેવડી તમે જો. અને બીજી વાત કે મારો દેહ મેં વટલાયો નથી, ગભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી આખા જીવનમાં તો 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. મારું કોળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, જો આની ખુમારી ન હોય તો મરી જવાય ભલામણ. માણસને બાપુ જીવન મળ્યું છે. હું તો એમ કહું કાજુ બદામ ખાવ ને, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપડા બજાવેલા બાવળિયામાં ખપી જાય. બોલો આમ તમે જોવો તો આ બધું આમ ઊંધું નથી કરી નાખ્યું. આપણે પેલા ભેંસું ઊભી ખાતી હતી, આપણે બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય છે. માણા ડીશું લઈને રખડો છે, એક ભાત નાખશે ને એક ભજીયું નાખશે. ભિખારી જેવી જિંદગી નથી કરી નાખી. તો એ પાછા કહે છે કે દેશનો વિકાસ વિકાસ. શું તમને વિકાસ દેખાય? મને તારું કઈ સમજણ નથી પડતી. મેરા ભારત મહાન. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય? દિવાલો ઉપર લખે મેળ નથી પડે. એવું તમારે મારે સુધારવાની જરૂર છે બાપુ. દેશ તો મહાન જ છે. ખામી કંઈક આપણી છે. દેશમાં કાંઈ ઘટતું નથી. ગાયો રોડમાં રખડે, કૂતરા બંગલામાં છે. લ્યો આપણે નથી દેખાતું? સોપડા ફૂટપાથ ઉપર વેચાય છે અને જોડા શોરૂમમાં છે. તમે જોવો તો બધું ઊંધું કરી નાખ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. અરે નાના મોટાની બાપુ કોઈ મર્યાદા જેવું છે. 60-80 વર્ષની ઉંમરનો બાપ હોય અને દીકરો દીકરી બાપુ ગમે ત્યારે મોઢું તોડી લેતા આપણને એમ થાય ઘરે તારી ભલી થાય તારી. આ એક ભગવાન જેવડો માણા અને એને બસ આટલી જ કિંમત. સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. તમારે અને મારે બાપુ મને તો એમ થાય કે હારું માણસ માણસને જો પ્રેમ ન કરે ને માણસ માણસને જો સમજી ન કે તો શું આ દુનિયામાં આવ્યા કે ન આવ્યા? પ્રેમની જરૂર છે. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 18 અક્ષરનો મંત્ર છે.
પ્રેમ હોય ને ત્યાં મારા નાથને આવવું પડે. હનુમાનજીને બાપુ તમારા ગામ સુધી આટો થાય જો પ્રેમ હોય તો. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વ્યામ છે. કોકની આંતરડી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ જાય. મોડું પગલું ભરતા જરાક વિચાર કરજો. કારણ કે નાનો માણા હોય ને આપણી કદાચ થોડીક આપણને આમ સટકા ભરતું હોય ને થોડોક પૈસાનો ને કંઈક રાજકારણનો ને કંઈક કુટુંબનો ને થોડોક પાવર હોય ને એટલે નાના માણાને આપણે ગમે એ દબડાવીને એ જ્યાં સુધી એને દુઃખ ન પહોંચે ત્યાં સુધી વાંધો નહીં, પણ આંતરડી જેથી કકડી જાય ને એની કે હું નથી કાંઈ કરી શકતો પણ મારો નાથ તું જોજે, એ એટલું જો કહી દે ને આમ નાભીમાંથી તેથી સમજી લેજો કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડે. ખાવા વિનાશ થઈ જાય બાપુ, ખાવા ધાન ન રહે. તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ છે લોહા ભસ્મ હો જાય. બાપુ લોટા ઓગાળી નાખે. નાના માણાની બાપુ છે ને દુવા ન લાગે હકો તો કઈ નહીં, પણ કદુવા કોઈ દી ન લેતા. એમાંથી કોઈ નહીં છોડાવી કે મારો નાશ બાપુ. આ હનુમાનજી બાપો બાપુ બાવડું ન પકડે. તને તું આ એક બાજુ ગયો જા, તારા હિસાબે એમાં અમને ડાક લાગશે. કોઈ ન પકડી શકે. બાકી સત્યના માર્ગ માથે હોય અને સત્યના માર્ગમાં તમને જો કાંટો વાગે તો બાપુ એ ગમે અડધી રાતે તમારું કામ કરી 100%ની વાત છે. એટલે કર્મની ગતિમાં બાપુ છે ને ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની. પોતાનું મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને કીધું કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો ને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનો શું કર્મ હશે? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. પણ મને એટલી ખબર પડે સારું કામ કરો અને કસોટી તો છે ને હોનાની જ થાય, લોઢાની ન થાય. હોનું બનવા માટે તો બાપુ અગ્નિમાં જ પડવું પડે ને યારણ ઉપર ચડવું પડે ને હથોડીના ઘાય ખાવા પડે ને લોઢા જેવા આપણે સીધે. સત્યનો બાપુ હંમેશા તમે જો સત્યનો તમે પરાજિત ન કરી શકો, પરેશાન કરી શકો. સત્ય હોય ને એને બાપુ મારો નાથ આંગળી પકડે ને તેથી તમારું મારું કાંઈ આવે નહીં. મહાપુરુષોના ઇતિહાસ એટલા તમારી મારી સામે પડ્યા છે. તમે જોવો તો ખરા, બૈરા આપી દીધા, કરવત મુકાવ્યા, છોકરા કાપ્યા, જેલમાં ગયા, ઝેર પીધા. આપણે કાંઈ કરવાનું? એટલે મહાપુરુષોએ કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. કાંઈ કરવાનું નથી. તમને જે સદગુરુ મહારાજે નામ આપ્યું, સદગુરુ મહારાજ નામ ન આપ્યું, તમને તમારું તો આવડે કે ન આવડે. સવારામ બાપાએ કીધું કે તમારું નામ છે ને તમારા ઠામમાં છે ને તમારા ઠામ છે એ તમારું નામમાં છે. એને જડી જાય ને સવારામ બાપાએ એક ભજનમાં કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભરોસાની વસ્તુ. તમને મને ભગવાન મળ્યો નથી, પણ તમારા અને મારા બાપુ કામ. આ તમે હોઈ જાઓ અને તમારા શ્વાસા ચાલુ રાખે એ કોણ રાખે છે? ને કે આપણે તો હોઈ ગયા હોય, આપણા ઉપરથી યારું વયો જાય, બિલાડી વહી જાય તો આપણને ખબર રહે? તો એ શ્વાસા આપણા ચાલુ રાખે છે કોણ છે? સ્વર છે ને એ જ ઈશ્વર છે, બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તારી માલ કરજો ને. જેસલ બાપુ એક સતી તોરલ પાસે ચારેય બાજુ નજર કરીને એક સતી તોરલ સિવાય કોઈ નથી. પાણીના લોઢ જ ઉલળે છે. હવે શું કરું? તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી, બચાવ બચાવ. ઈ કે દરબાર પાપના પોટલા દરિયામાં ફગાવી દ્યો, પુણ્ય કર્યું હોય તો યાદ કરો. અલગ ધણી હમણાં હોળી ફુગાડી દે મુંજાવમાં, હું તમારી હારે છું બાપુ. આને ભજનનો પાવર કહેવાય. પણ એ આહુડા રોકવા હોય તો રોકાય ખરા? ઓલો કોરોના આવ્યો ત્યારે તમે જુઓ તો બટા ઝટી બોલતી હતી, કોઈને બોલાવ્યા નથી થતા. બોલો, મારી વહુ છે ને મારો છોકરો છે ને મારો ભાઈ છે. કોરોના આવ્યો ને કોઈને અડતું જ નહોતું. એટલે પાણા જીસીબી થી હડસેલ એમ હડસેલતા હતા. એટલે તારી વહુ છે ને અડને આટલું જ હગું છે, કાંઈ છે નહીં વાતમાં. ઓલો ધરતી કપાયો તારે બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો.
તેથી એમ થતું હતું કે આ આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને આ કચ્છનો બારવટીયો બાપુ એને નક્કી કરી લીધું. તોરલે કીધું ને કે અલગ તણી હમણાં હોળી પુગાડી દેશે ને એને બાપુ મનમાં ગાંઠ વાળી લીધી કે જો મને તો નથી વિશ્વાસ કે હોળી કાંઠે પૂગે, પણ જો હવે હોળી કાંઠે પૂગી જાય ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપી આવી ગાંઠ જેસલે વાળી લીધી. તો જેસલ પારી જાવ ને વહેલું મોડું મરી જ જવાનું, દરિયામાં ધૂપકો મારી દો ને પણ મરી હકાય? આ ખબર બધાને છે, આ બેઠા છો ને બધાને ખબર છે કે આપણે એક દી મરવાનું છે. પણ મને ઝટ મારી નાખે એવી ઈચ્છા કોઈની હોય તો ઊંચો હાથ કરો. તો કોઈ નથી મરવું, મારે નથી મરવું, પણ ઉપાડી જવાનો છે વાત પાકી છે. બાકી દુનિયાને ભરમાવાનો કોઈ મતલબ જ નથી રહ્યા. એક કથાકાર હતા ને ગામમાં, કથા વાંચતા હતા અને કથા વાંચતા વાંચતા 2-5 દી થયા ને એટલે કથાના વક્તાએ કીધું આવી રીતે આખું ગામની મેદની બાપુ અકડા ઠઠ બેઠેલી અને કીધું છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, આમાંથી આવવું હોય ને ઊંચો હાથ કરો. બધાએ કર્યા, બેનો હોય ને ભાઈ હોય બધાએ. સ્વર્ગમાં વિમાન સ્વર્ગમાં લેવા આવતું હોય ને મફત, શું કામ ન જાય? બધાએ ઊંચા હાથ કર્યા. 2 જણા નહોત કરતા, એક બાજુ ઊભા હતા ને બેઠા હતા. તે કોકે કીધું એ કે તમે કેમ નથી કરતા? એ કે મને નથી આવવું, તમે જાઓ. એ કે પણ નથી આવવું એનું કારણ શું છે? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે આ સ્વર્ગ જ છે, કઈ જવાની જરૂર નથી. હવે તમને કેમ લાગે છે 2 જણા સાચા કે આખું ગામ સાચું? સ્વર્ગમાંથી વિમાન કોઈ આવે નહીં, આખું ગામ એ ખોટું નહીં, કથા વાંચતા દઈએ ખોટા. સાચા તો મને એમ થાય કે આ 2 જમાઈ જ હતા. પણ તોય એમને દુનિયા એમ કે ગામને સાબુથી આખું ગામ ઊંચા હાથ કરે છે અને 2 હારા કપાતા ના પાડે છે. સાચા ને દુનિયા બાપુ ખોટા કહે છે. નક્કી જમીન ખબર જ હતી કે અહીંથી જવાના કોઈ છે નહીં, જો જાય તો તમારે નિરાશ થઈ જાય. જવાના નથી ને કોઈ સ્વર્ગમાંથી વિમાને નથી આવવાનું, કોઈ સ્વર્ગ કોઈએ ભાડ્યું નથી. અને તમે કોઈએ ભાડ્યું હોય તો કહો સ્વર્ગ કેવું હોય? સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા ના, ત્યાં બધું આમ જ હાલે છે. આ આપણે બેઠા સ્વર્ગ જેવું નથી લાગતું? હે, આ હનુમાન દાદા બાપુ આપણી માથે આમ 4 હાથ માથે કરીને હિલોળા કરાવે, આથી બીજું સ્વર્ગ તમારે કેવું જોવે છે? 20 જોડી તો તમે જુઓ તો કપડા છે, 10 જોડી જોડા તમે જુઓ તો ઘરના બીજા ને ખેતરના બીજા ને રહોડાના બીજા ને ઓસરીના બીજા, આમદામ ને ઠામ નથી તો હજી સ્વર્ગ ગોતે બધા. આ બેઠા છો ને બાપુ, આ જીયા પછી મને કાંઈ હૂજતું નથી. હું તો ઘણા ભેગો બેઠો, ઘણું બધું સાંભળ્યું. અહીંથી જ્યાં પછી ક્યાં જ્યાં એ આમાં મને નથી લાગતું કોઈને ટપ્પા પડે. હોય કદાચ કોઈ ભજનાનંદી પુરુષોને હોય અનુભવ હોય, આપણને આમાં કંઈ મને તો એમ થાય કે આજની જે મોજ છે ને એ સાચી, કાલની વાત કાલ, કાંઈ કરવાની જરૂર નથી. આનંદ કરો ભાઈ. એટલે એટલા માટે કહું, જેટલા સફળ પુરુષો આ જાડેજો, સાસટીયો, સધીર, માલદે, કુંભોરાણો, આ એકે હાડા માણા નહોતા. બોલો, અત્યારે આખી દુનિયા ગાણા ગાય છે. પણ આમને સુધારવા વાળી બેનું જ આબરૂ તમારી ટોચે પહોંચાડે એ બૈરા, અને મોઢું ન દેખાડે એવું કરે ને તો એ બૈરા. તમારી આબરૂનું જતન બાપુ તમે બહાર મોટી મોટી કરતા હોય, પણ ઘરે તમારું માણા જો સારું હોય ને તો જ તમે બહાર વાત કરી શકો, નકર જીવવાની મજા ન આવે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે, જો ઉતાર 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. બૈરામ ઠેકાણા નો હોય, ભાઈબંધમાં ઠેકાણા નો હોય, હગામ ઠેકાણા નો હોય, જાવું ચા. તમારે અહીંયા તો હમણાં વાવાઝોડું હોય કે ન હોય? અમારે હમણાં હતું ને અહીંયા વાવાઝોડું. એ કુદરતના જે વાવાઝોડા છે ને એ તો 1-2 કલાકમાં બેસી જાય, પણ ઘરમાંથી જે ઊભા થાય છે ને એ તો કાં તો લખણા થાય તારે બેહે ને કાં તો એકાદાનું મર્ડર થાય તારે બેહે. એ ઘરના વંટોળિયા ન ચડે ને તો બાપુ બધાને શાંતિ જ છે. હમણાં અમારી અહીંયા એક વંટોળિયો ચડ્યો હતો, એ તમને વાત કરું. આ બનેલી હકીકત હો, આ કે જોક બોક નથી. એક પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતી કરતા હતા. એટલે બેન રસોઈ બનાવતા હતા, એમાં પાપડનું પડીકું એક હતું ઘરમાં, રોજ આડું આવતું હોય છે. લઈને એમ તો કે નડે છે, આને શેકી નાખું, ખાઈ જઈશ. એ બેને પાપડ શેક્યા ને રસોઈ બનાવી. ઓલો વાડીએ આવ્યો ને
જમવા બેઠો. પાછા આપણે ધણીનો પાવર હોય ને આપણને, હું ધણી છું, સાના માના ખાઈ લેતો તો વાંધો હોય નહીં. એને જ વંટોળીઓ ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. એના બૈરે કીધું કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારું બૈરું છો, હું તને કહું તારે કરવું પડે. એ કે બૈરું છો એમાં મેં ક્યાં ના પાડી, હું બૈરું છું 100% પણ કે તમને ભગવાને હાથનું આપ્યો મોઢામાં આપું. એ કે ભાંગી દેવાનો છે પાપડ કે નથી ભાંગી દેવાનો? એ કે ભાઈ સાના માના ખાઈ લો ને કે કોઈ નહીં, પછી આંગળી ચાલે. ઈ કે હું તને કહું એમ કહે કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? તો આપણા બૈરાને તો આપણને ન ખબર હોય. તો મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઈ કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે હવે કે સમાધાન કરાવો, હવે પાપડ નો ભાંગે તમારથી બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કહેવાય. ઘરની વાત ઘરમાં રખાય. મારા રામ, દુનિયાને બતાવવાનો કોઈ મતલબ નથી. કોઈની પાસે બાપુ છે ને પૈસાનો પાવર છે, કોઈને કંઈક રાજકારણનો પાવર છે, કોકને વળી ધોરું સાંભળું ભગવાને આપ્યું હોય એનો કંઈક પાવર હોય, કોકને થોડાક છૂટા હોય એનો પાવર હોય. એટલે આ ભાઈ આ સમયની બલિહારી છે. મેં નકર હારા કામ કર્યા જ નથી. હું મારી તમને વાત કરું ને, ખટારાનો ડ્રાઈવર અને ઝઘડા સિવાય બીજું કોઈ ધંધો જ નથી કર્યો. જ્યાં હોય ત્યાં મારવાનું કૂટવાનું, અને નકરું માર્યું છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. પણ સમય હતો ત્યાં સુધી હાલી ગયો ને પાછા વળતા આવડ્યું ને તો સારું કર્યું, નકર આ ન હતું. કાં વૈયા ગયા હોત ઉપર ને કાં માલપા હોત. સમય આવે ને વળાક મારી જવાય, સમય આવે ને પાછું વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. સતી તોરલને લઈ અને જાડેજો જેથી નીકળ્યા ને, જો એક તમને પ્રસંગ લાંબો છે પણ ટૂંકામાં તમને કહું. સતી તોરલને સાસડિયા કાઠીના ઘરેથી જાણીતો ઇતિહાસ છે. એ જાડેજો અહીંયા લેવા ગયા. સતી તોરલ છે એ જાડેજાના ગુરુ છે. એ ગુરુ ગોતવા નહોતું ગયો, ચોરી કરવા ગયો હતો. બાપુ દીકરીઓ જ હતી. એટલે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. આ જલારામની મેં વાણી કરી ને, એ જલાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વીરબાઈ માં અને જલારામ બાપા બાપુ રોટલો દાળ ખવડાવે દુનિયાને, અભિયાગતને આશરો આપે અને બટકું રોટલો આપે. એમાં અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે આની મારે પરીક્ષા કરવી છે. સાધુનો વેશ કરીને આવ્યા. સાધુ ભેગા પંગતમાં જમવા બે ગયા. દાળ રોટલો જે કઈ હતું એ પીરસાઈ ગયું. જલા બાપા હાથ પાડે કે એ કરો હરિહર. એક બાપુ જમતા નથી. જલા બાપા અહીંયા જઈને કીધું કે બાપુ હરિહર કરો. એ કે હરિહર કરું ખરો, પણ એ કે તું જો કંઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. કે જલા બાપા વિચાર કરવા માંડ્યા કે આને શું જોતું હોય છે. એ કે બાપુ આ મારો આશ્રમ છે ને, એ આશ્રમની માલિપા હોય એ માગો તો હું તમને આપી શકું, બાકી તમે બહારનું માગો તો એ મારી તાકાત નથી. એ કે આશ્રમની અંદર છે કે મને આપતો. એ કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, મળી જાય આશ્રમની માલિકો વસ્તુ હોય તો. અને ઈ સાધુ જેમાં પેટ પૂજાની લાઈન થઈ અને ઈ બાપુ આવ્યા ને, જલા બાપા 2 હાથ જોડીને કહે છે કે બોલો બાપુ શું જોઈશે? અખિલ બ્રહ્માંડનો માલિક આ બાપુ મહાપુરુષોએ ભગવાનને ભગાડ્યા છે. કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન તો સરગ ભૂલાવી દઉં સાંભળા. અમારા ઘરમાં ઈ કે મુઠ્ઠી દાણા હોય તો રોટલો કરીને ખવડાવશું, પાણીનો લોટો ભરીને ઉભા રહેશું. દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું, પણ ભાઈડા કોક દી અમારો મહેમાન થતો તને ખબર પડે. ઈ ધરતી આ કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત બાપુ તમે જો 10 કિલોમીટર હાલો ને એક સાધુ હરિહર હરિહર ની હાકલવું પડે છે. શું આ ભજન છે? આપણને નથી સમજાતું. કોઈએ કીધું કે અમે મોડા થોડાક કોઈ ગયા અમને જમવા ન મળ્યું. 100 જણા જાય 2 બસો આવે. વાડ વગરનું ખેતર તોય બાપુ બધા ખાઈ પીને આનંદ કરીને આવે છે. આપણે કંકોત્રી લખીને બોલાયા હોય તોય હળિયા સડી જાય.
ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે જેટલા એના ખૂટાડ્યા છે ન ખૂટી રહે. એ તો ભેગું ભજન જોવે રામ. જલિયાણ બે હાથ જોડીને કહેશે, બોલો બાપુ શું જોઈ છે? તમામ શક્તિ ભેગી કરી તારે જલિયાણ ને બાપુ કહે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને કોઈ રોટલો ખવડાવે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપ. અને જલા બાપાને એમ થયું, ઓહો, મને તો એમ કે શું મોટું માગ છે આ, પણ આપી દઉં એમ ન કીધું. એ કે બાપુ 1-2 મિનિટ ઘડીક બેહો, હું આવું. કારણ કે એનો ધણી હું શું, પણ એનો માલિક નથી. વીરબાઈ પાસે જઈ અને કીધું કે હા ભીડ્યું કે હા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે પણ આપણે રાખીને શું કામ છે? અને જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે. બાપુ જો આને પતિ પત્ની કહેવાય, અડધું અંગ આને કહેવાય. ધણી વિયાઈ ગયા પછી શેરા રાંધી ખાય નહીં, પતિવ્રતા ન કહેવાય. ઓલો હવારે રોટલા કરીને ગયા હોય 2 વાગ્યા ખાય, હાજે રખડતો આવે ને આયા ડેલીમાં ન કર્યા હોય તો આ સોટે રીંગણા મગાવ્યા લાવ્યા. અરે પાણી બાણી તો પીવાય દો મારી માવડીઓ. ઈ જલા બાપા કે છે કે એની માગણી જેવી તેવી નથી. એમ કે છે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. અને તેથી વીરબાઈ એમ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે, અને ઈ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાયા છે. નકર વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે, તો આવડો ઇતિહાસ નો હોત આપણી પાસે. અને બાવડું પકડી અને વીરબાઈ નું લઈ અને જલા બાપા આવ્યા અને બાપુને કીધું કે બાપુ બૈરું જોવે છે ને? કે હા. એ કે આલ્યો. અને બાવડું પકડાયું. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને, તેથી બાપુ હાથે ટોકરા નગારા ને આરતીઓ મંડી થવા ઉભા સતાધારમાં. આખી દુનિયા જે હુતેલી છે એ જાગી ગઈ. અને બધા એમ કે બાપુ આ શું કૌતુક થયું? એની હાથે ટોકરા વાગે, એની હાથે નગારા વાગે. આપા ગીગા આમ નજર કરી અને બાપુ ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ નથી, કે હુઈ જાઓ, બધા હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા, થયું શું? એ કે કાંઈ નથી થયું. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. જરૂર આટલી જ છે, કાંઈ કરવાનું નથી નારાયણ. અને ઈ જલા બાપા આપીને અંદર ગયા. અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં વીરબાઈને લઈને આમ હાલતા થયા. પણ ભગવાન ઘુમરે સડી ગયો. એ કે હારું બૈરું માંગ્યું ને મને બૈરું આપી દીધું, હવે આને મૂકવું ક્યાં મારે? કેવો ભગવાન ગાંડો થયો હોય છે. ઈ ગયા વગડામાં. આમ ઘેઘોર વડલો હતો ને, વડલાના સાંયે બે ઉભા રહ્યા. અને જોડીને ઝંડો બે માને આપીને કે આ તમે ઘડીક સાંયે બેહો અને આ જોડીને ઝંડો રાખો, અને હું હમણાં આવું છું. એ આવું છું કહીને ગયો, એ ગયો, હજી આવ્યો નથી.